વેલકમ વિદ્યાર્થી મિત્રો, ચાલો લેક્ચર નંબર 14 માં ફરીથી વેલેન્સ બોન્ડ થિયરીના એમસીક્યુ સોલ્વ કરવા માટે જેડબલઈ અને નીટમાં થોડા આગળ વધીએ. બહુ આસાન છે. હું જેટલો વધારે સમય તમને આપી રહ્યો છું એટલું લેન્ધી તમને લાગતું હશે, પણ સમય એટલા માટે વધારે આપું છું, મેઇન પર્પઝ છે જી નીટ એના એમસીક્યુ સોલ્વ થઈ શકે. બોર્ડ તમે ભણતા હો તો બોર્ડના દરેક ટોપિક તમને બરાબર સમજાય, તમે એક્ઝામમાં વ્યવસ્થિત લખી શકો. આ મેઇન પર્પસ છે. ઓકે, આજે બાબત છે એકદમ સરળ છે અને આજે અત્યારે તમે ભણશો, સમજશો તો સમજી લો કે તમે એમસીક્યુ જ ભણી રહ્યા છો. આજે મેં અત્યારે અલગ જે વેરાયટી ડ્રો કરી છે એ નથિંગ એલ્સ શું છે, એમસીક્યુ જ છે. પણ હજી મેં એમસીક્યુ નું કોઈ સ્વરૂપ અહીંયા રજૂ કર્યું નથી, પણ એમસીક્યુ ની અંદર જે બાબત આવવાની છે એ હું તમને અત્યારે સમજાવું છું. ઓકે, તો બી રેડી એન્ડ બી અલર્ટ. હા, ધ્યાન રાખજો. D1, ધારો કે તમે કોઈ સંકીર્ણ સંયોજનનો એમસીક્યુ ભણો છો, એમાં 3D કક્ષકમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન આવ્યો, કે 4D કક્ષકમાં કે 5D કક્ષકમાં, આપણે તો 3D ના મોટે ભાગે પ્રશ્નો આવવાના હશે. તો 3D કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે. હવે તમારે ત્યાં શું જોવાનું, પ્રબળ લિગેન્ડ છે કે નિર્બળ લિગેન્ડ છે, ખબર ને? તો મિત્રો 3D કક્ષક જે છે એનો ડ્રો કરીએ. ચાલો, એમાં અહીંયા એક ઇલેક્ટ્રોન ભરાયેલો છે. હવે લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ હોય શું ફરક પડે છે મિત્રો? n બરાબર તો એક જ રહેશે ને. સમજાય કે નથી સમજાતું? હવે લિગેન્ડ પ્રબળ હોય તો એક ઇલેક્ટ્રોન ને શું કરી શકે? નિર્બળ લિગેન્ડ તો સમજે, ચાલો, પણ એક ઇલેક્ટ્રોન તો એક ઇલેક્ટ્રોન જ રહી ને, ત્યાં યુગ્મીકરણ થશે નહીં. કેમ? કારણ કે જો ડી કક્ષકો કેટલી બધી ખાલી છે અને એક જ ઇલેક્ટ્રોન છે. ઓકે, સમજી ગયા? નેક્સ્ટ હવે જે છે D2. મિત્રો બે ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાયેલા હોય, લિગેન્ડ પ્રબળ આવ્યો તો શું બધા વિચારશો કે સર જો લિગેન્ડ પ્રબળ હોય તો તમે શું કીધું હતું, એ ધાતુ એની શક્ય તેટલી નજીક જાય, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી નાખે. પણ ભાઈ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ શું કામ કરશે? જો મારે dsp2 સંકરણ કરવું હોય તો એક ડી કક્ષક મને ખાલી દેખાય છે. હા, મારે d2sp3 સંકરણ કરવું હોય તો અહીંયા બે 3D કક્ષક ખાલી દેખાય છે. હા યાર, તો પછી આ બે ઇલેક્ટ્રોનને હેરાન શું કામ કરો છો? ભાઈ જીવવા દો ને, એની જિંદગી જીવવા દો. સમજાય છે? તમારે d2sp3 સંકરણ કરવું છે અને એમાં તો બે 3D કક્ષક ખાલી જોઈએ તો ઓલરેડી છે જ. તમારે dsp2 સંકરણ કરવું છે તો એમાં એક 3D કક્ષક ખાલી જોઈએ, 3D કક્ષક તો ખાલી જ છે. તો પછી આ બે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવાની કોઈ જરૂરત છે ખરી? ના. એટલા માટે કહી શકાય કે અહીંયા n બરાબર 2, n બરાબર 2, ચાહે લિગેન્ડ પ્રબળ હોય ચાહે લિગેન્ડ નિર્બળ હોય, n બરાબર તો 2 થશે. કેમ? કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનના યુગ્મીકરણની જરૂરિયાત નથી. સમજે? નેક્સ્ટ હવે જે છે D3. આ ઘણી વાર આવે છે, બરાબર? એમાં ખાસ કરીને Cr+3 ના પ્રશ્નો આવે. શું આવે? Cr+3 ના સંકીર્ણ છે, બરાબર? યાદ રાખજો. તો 1, 2 અને 3. દાખલા તરીકે જસ્ટ ફોર જાણકારી, આમ છે CrNH3 6+3. આવું એક સંકીર્ણ સંયોજન તમને આપેલું છે એક્ઝામમાં, બરાબર? હવે આ સંકીર્ણ સંયોજનમાં પ્રશ્ન પૂછાય અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા, સંકરણ જણાવો, એનો ચુંબકીય ગુણધર્મ જણાવો. તો તમે સમજો, પહેલા તો તમારે આ ક્રોમિયમનો ઓક્સિડેશન ગણવો પડે, Cr+3. હવે પછી તમે એમાં ઇલેક્ટ્રોન ના લખશો એટલે આવશે 3d3. એટલે મગજમાં આ ઘૂમવો જોઈએ, 3d3. ડી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. સવર્ગાંક કેટલો છે? 6. સવર્ગાંક 6 હોય તો બે પ્રકારના સંકરણ હોય, sp3d2 અથવા d2sp3. હવે મારો પ્રશ્ન એ છે, અહીંયા ચાલો એમોનિયા લિગેન્ડ છે, બરાબર? ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકે, પણ અહીંયા બે ડી કક્ષક ખાલી છે કે નથી? તો બે ડી કક્ષક ખાલી હોય તો અહીં 3 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવું શું કામ? આ એમોનિયા એ 3 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ નહીં કરે. એટલે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર કેટલા રહે? 3. અને જો નિર્બળ લિગેન્ડ હોય ત્યારે પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર કેટલા રહેશે? 3 જ રહે. દાખલા તરીકે આવું એક્ઝામ્પલ લખી નાખો. ચાલો, CrH2O
6 પ્લસ 3. તા તો H2O તો વીક લિગેન્ડ છે ને, તો વીક લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ના થાય. છતાં પણ તમે જો બે ડી કક્ષક તો ખાલી જ છે, એટલે આમાં બંનેમાં સંકરણ કયું થાય? D2sp3 D2sp3. કેમ ભાઈ D2sp3 સંકરણ થયું? કારણ કે ઓલરેડી એમાં બે ડી કક્ષકો ખાલી જ છે, તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ નહીં થાય, અને બે ડી કક્ષકો ખાલી છે એટલે D2sp3 સંકરણ થઈ જાય. એટલે D1 આવે, D2 આવે અને D3 આવે, અને જો સવર્ગાંક 6 આવી જાય ત્યારે સંકરણ D2sp3 જ થાય. ઓકે, ગોખવાની જરૂર નથી. આ સમજો, આ ઇલેક્ટ્રોન રચના સમજો, સટાક દઈને આવડશે. ઓકે, નેક્સ્ટ ચાલો હવે હું D4. તો D4 છે એટલે ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાયેલા હોય? 1 2 3 4. બરાબર છે. ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન ભરાયેલા છે ભાઈ લોકો. હવે શું થશે? ચાલો લિગેન્ડ પ્રબળ છે, અને સવર્ગાંક 6 છે. તો સવર્ગાંક જ્યારે 6 હોય ત્યારે મારે કેટલી ડી કક્ષક ખાલી જોઈએ? ભાઈ 2. સમજાય છે એટલું? ઓલરેડી એક ડી કક્ષક ખાલી છે જ, એક ડી કક્ષક ખાલી છે જ. હવે સવર્ગાંક 6 હોય અને મારે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવું હોય તો શું કરાય? કેટલા ઇલેક્ટ્રોન આ બાજુ સ્કીપ થાય? તો આ રીતે થશે 1 2 3, અને અહીંયાથી એક ઇલેક્ટ્રોન ઉડીને અહીંયા આવશે. તો જોયું તમે? એટલું જ થાય. એટલે યુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 2. અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 2. અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ સવર્ગાંક 6. સવર્ગાંક 6 જોજો પાછા. સવર્ગાંક 6 જ્યારે આવે ને ત્યારે આ દરેક બાબતોની ચર્ચા કરી રહ્યા છીએ, અને મેક્સિમમ એના પ્રશ્નો આવે છે. ચાલો ફરીથી સમજાવું છું. આ જ્યારે D4 હોય ત્યારે 4 ઇલેક્ટ્રોન રહેલા છે બધા યુગ્મિત, રાઈટ? એ તો ખબર પડી ગઈ ને તમને. હવે થશે શું કે પ્રબળ લિગેન્ડ છે. ચાલો તો બધા ભૂલ શું કરે કે ભાઈ 4 ઇલેક્ટ્રોન હતા, એમાંથી પ્રબળ લિગેન્ડ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી નાખ્યું, એટલે શું થઈ ગયા? બે કપલ થઈ ગયા, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન 0. પણ એ ભૂલ નથી કરવાની. આમાં ભૂલ નથી કરવાની તમારે. આમાં ચાલો ભૂલ ન થાય કારણ કે 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત હતા, બે ડી કક્ષક ખાલી હતી, એટલે ભૂલ ના થાય કદાચ. ચાલો આમાં ભૂલ થઈ શકે છે. શું ભૂલ થાય કે ભાઈ અહીંયા તો એક જ ડી કક્ષક ખાલી છે, બે ડી કક્ષક ખાલી નથી, ચાલો કરી નાખો બધાને યુગ્મીકરણ. પણ બધાની શું જરૂર છે? મારે તો હવે એક જ ડી કક્ષકને ખાલી કરવાની છે ને, એટલે આ ઇલેક્ટ્રોનને અહીંયા મૂકો, યુગ્મીકરણ થઈ ગયું, એટલે n બરાબર 2 જ આવે. થઈ ગઈ બે ડી કક્ષક ખાલી કે નહીં? સંતોષ? ચાલો. પણ નિર્બળ લિગેન્ડ હોય તો ભાઈ કાંઈ ન થાય. નિર્બળ લિગેન્ડ હોય તો કાંઈ ન થાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 4. ક્લિયર? સંતોષ? નેક્સ્ટ હવે જઈએ છે D5. ચલો D5 છે ભાઈ 1 2 3 4 and 5. પ્રબળ લિગેન્ડ છે. ચાલો બોલો તો મારે તો આ બે ડી કક્ષક ખાલી જોઈએ, તો ફરજિયાત આ 5 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવું પડે. એટલે આમ થઈ જાય 1 2 3 4 and 5. હવે આ બે ડી કક્ષક ખાલી થાય, એટલે અહીંયા આવશે n બરાબર 1. ક્લિયર? પ્રબળ લિગેન્ડ હોય ત્યારે. ઓકે, ત્યાર પછી નિર્બળ લિગેન્ડ. ભાઈ નિર્બળ લિગેન્ડ પાસે તો કેપેસિટી જ નથી કે આ 5 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકે, એટલે એ ઇલેક્ટ્રોન એમને રહી જાય, એટલે અહીંયા થઈ જશે n બરાબર 5. ઓકે, તો મેં તમને એક પ્રકારે MCQ જ કરાવ્યા છે. કેમ અહીંયા MCQ દ્વારા મેં તમને સમજાવી દીધું. એમ બધામાં થઈ શકે, પણ એ અત્યારે નહીં. અત્યારે તો તમે પહેલા એટલી વસ્તુ સારા અક્ષરે એટલા અમથી જગ્યામાં મસ્ત છોટું છોટું લખી નાખો. ક્લિયર? ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જઈએ છીએ. D5 પૂર્ણ કર્યું और D6. ચલો કેટલા ઇલેક્ટ્રોનમાં હશે? 6 ઇલેક્ટ્રોન રહેલા છે. 1 2 3 4 5 and 6. ચલો પ્રબળ લિગેન્ડ છે, શું થશે? 1 2 3 4 5 6, તો n બરાબર 0. ચલો નિર્બળ લિગેન્ડ છે તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ
નહીં થાય. પણ કોઈ અપવાદરૂપ કેસ આવતા હોય તો યાદ રાખવો પડે, જેમ કે CO+3, બરાબર ને, ઓક્ઝેલેટ આયન સાથે જોડે તો 3 ઓક્ઝેલેટ આયન સાથે, તો એ અપવાદરૂપ કેસ છે, ત્યાં યાદ રાખવાનું. ત્યાર પછી આવે છે D7. ચાલો, પ્રબળ લિગેન્ડ છે તો શું થશે, દોરીએ આપણે. પ્રબળ લિગેન્ડ હોય આ રીતે ટોટલ 5 ડી કક્ષકો છે. 1 2 3 4 5 6 and 7. તો શું થઈ જશે, n બરાબર 1. બરાબર. જો નિર્બળ લિગેન્ડ હોય તો યુગ્મીકરણ ન થાય, અને યુગ્મીકરણ ન થાય તો n બરાબર કેટલા થઈ જાય, 3. હવે જે છે D8. હવે D8 જે છે એમાં પ્રબળ લિગેન્ડ હોય, બરાબર. ચાલો, પ્રબળ લિગેન્ડ આવી જાય તો શું થઈ જાય, પ્રબળ લિગેન્ડ આવે તો 1 2 3 4 5 6 7 8. હું લખી રહ્યો છું અત્યારે આ સવર્ગાંક 4 માં, સવર્ગાંક 4, બરાબર છે. D8 માં ખાસ કરીને નિકલ આવે, નિકલ, બરાબર ને, નિકલ આવે ખાસ કરીને. તો નિકલમાં જ્યારે સવર્ગાંક 4 હોય ત્યારે તમે એમ કહી શકો કે અત્યારે n બરાબર 0. પણ જો માં સવર્ગાંક 6 આવતું હોય, પાછું સવર્ગાંક 6 આવતું હોય તો ત્યાં ઇલેક્ટ્રોનનો યુગ્મીકરણ થાય નહીં. ક્લિયર? અને જો નિર્બળ લિગેન્ડ હોય તો ઓલરેડી શું છે, n બરાબર 2 છે. અહીંયા લખું છું ઇલેક્ટ્રોનનું યુગ્મી ન થાય. ઓકે, અહીંયા પણ ઇલેક્ટ્રોનનું યુગ્મી ન થાય. ક્લિયર? યુગ્મી ન થાય એટલે યુગ્મીકરણ ન થાય. અહીંયા પણ ઇલેક્ટ્રોનનું યુગ્મી ન થાય. ક્લિયર? તો આમ તો જનરલી આપણે સવર્ગાંક 6 માટે કાર્ય કરીએ છીએ, પણ અહીંયા સવર્ગાંક 4 માટે આ કેસ છે. જો D8 આવે નીકળે જ હોય Ni+2, બરાબર છે. પણ જો એમાં પછી પાછું શું આવી જાય, એમાં સવર્ગાંક 6 આવે તો પછી આ લાગુ પડે નહીં. એ મેં તમને આગળ જે લખાયું એ પછી જોવું પડે તમારે. હવે જે છે D9. હવે D9 હોય તો લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ લિગેન્ડ હોય, હંમેશા n બરાબર શું આવે, 1 જ આવે. અયુગ્મિત ઇલેક્ટ્રોન તો 1 જ આવે છે. એમાં જે પેલા જનરલી Cu+2 આવે, કોપર, બરાબર ને, એમાં CuNH3 4+2 અને CuH2O4+2, એમાં n બરાબર તો 1 જ આવે. પણ ઇલેક્ટ્રોન ક્યાં જાય છે, 3D કક્ષકનો ઇલેક્ટ્રોન 4p માં જાય. એ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? અને D10 તો કોલામાં D10 આવે, Zn+2, બરાબર ને. તો D10 આવે તો લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ, શું ફરક પડે છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 0 જ હોય છે. ઓકે, તો મિત્રો પ્રબળ અને નિર્બળ લિગેન્ડમાં આવી જાય તો ઇલેક્ટ્રોન રચનાને આધારે શું ફેરફાર થાય, અયુગ્મિત ઇલેક્ટ્રોન કઈ રીતે ચેન્જિંગ થાય, એ મેં તમને અહીંયા સમજાવ્યું D1 થી D10 સુધી. બરાબર છે. હવે આગળ જે મુદ્દા લખાવ્યા 1 થી 8 તે, અને આ જે D1 થી D10 ભણાવ્યું તે બંને કરીએ મિક્સ, અને પછી આપણે હવે MCQ તરફ આગળ વધવું છે. તો બધા એકદમ તૈયાર થઈ જાઓ. ચાલો, એકદમ સાવધાન થઈને સ્ક્રીનશોટ પાડી લેજો, આ લખી નાખજો, અને પછી હવે જો વેલેન્સ બોન્ડ થિયરીના MCQ તરફ દડ AK47 ફોડવા તરફ આપણે જઈ રહ્યા છીએ. પણ પહેલા આ લખી નાખો. Okay friends, let's rock with the MCQ. Okay, ચાલો MCQ સાથે રોક અને ડાન્સ કરીએ. બહુ સરસ છે. કયું સાઇનો સંકીર્ણ લઘુત્તમ ચુંબકીય ચાપ માત્રા દર્શાવે છે? સાઇનો સંકીર્ણ એટલે સાઇનાઇડ લિગેન્ડ ધરાવતા સંકીર્ણ. ઓકે, 4 સંકીર્ણ આપેલા છે. ચાલો કઈ રીતે સોલ્વ કરું છું એ મેથડ તમે સમજી જાઓ તો વધારે સ્પીડમાં તમે કાર્ય કરી શકશો. સૌપ્રથમ તો આપણે આમાં કોબાલ્ટનો ઓક્સિડેશન નામ લખીએ CO+3. એ રીતે આમાં પણ લખી નાખીએ Fe+3. ઓકે, ચાલો. અને હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીએ. મિત્રો કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક છે 27, Ar3d7 4s2. 3 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા બાદ એવું લખી શકાય Ar3d6. ઓકે, 6 ઇલેક્ટ્રોન ત્યાં રહેલા છે. હવે
મિત્રો આપણે કોની ચર્ચા કરીશું? આટલી લખાઈ ગયા બાદ આપણે લખીશું Cn માઈનસ પ્રબળ લિગેન્ડ હોવાથી, Cl માઈનસ પ્રબળ લિગેન્ડ હોવાથી શું થશે? ઇલેક્ટ્રોનનું યુગ્મી થાય, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. અને જો યુગ્મીકરણ થઈ જાય તો હવે તો મને કયો 3d6 માં મેં તમને સમજાવ્યું હતું હમણાં આગળ તે d6 ઇલેક્ટ્રોન રચનામાં યુગ્મીકરણ થઈ જાય તો n બરાબર 0. ક્લિયર છે આસાન? ચલો નેક્સ્ટ લઈએ, બીજું રિવિઝન કરીએ. Fe+3. ચાલો Fe+3 ની ઇલેક્ટ્રોન રચના પહેલા લખવી પડે. મિત્રો Fe નો પરમાણુ ક્રમાંક કેટલો? 26. ઓકે, એટલે 3d6 4s2. 3 ઇલેક્ટ્રોનને દૂર કરો એટલે વધશે શું? Ar 3d5. ક્લિયર? ચાલો હવે ફરીથી સેમ સ્ટેટમેન્ટ લખીશું આપણે કે Cn માઈનસ પ્રબળ લિગેન્ડ હોવાથી શું થશે? ઇલેક્ટ્રોનનું યુગ્મી થાય, ઇલેક્ટ્રોનનું યુગ્મી થાય એટલે યુગ્મીકરણ થશે. અને જો યુગ્મીકરણ થઈ જાય તો આ 5 હતા એમાંથી 2 2 અને 1 એ રીતે જોડ થઈ જાય એટલે n બરાબર 1. સમજાય છે? એટલે મેં તમને પાછા સમજાવ્યું હતું આની પહેલા કે 5 ઇલેક્ટ્રોન હોય એટલે કેવી રીતે કપલ બની જાય? આ રીતે 1 2 3 4 અને આ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહી જાય. ક્લિયર? ઓકે, એ આવી ગયો અહીંયા. ચાલો જઈએ આગળ. MnCn6 3. ચાલો ભાઈ, મેંગેનીઝ નો ઓક્સિડેશનાંક કેટલો છે? +3. હવે મેંગેનીઝ નો પરમાણુ ક્રમાંક કેટલો? મેંગેનીઝ નો પરમાણુ ક્રમાંક છે મિત્રો 25. 3d5 4s2. ચલો 3 ઇલેક્ટ્રોન કાઢી નાખો, વધશે શું? Ar 3d4. ક્લિયર? જેને સમજાય નહીં એના માટે હું અહીંયા દોરી રહ્યો છું Ar 3d4. આ રીતે દોરી પણ શકાય 1 2 3 4. ચાલો હવે આપણે લખીશું Cn માઈનસ. કેવો લિગેન્ડ છે? તો Cn માઈનસ પ્રબળ લિગેન્ડ હોવાથી, પ્રબળ લિગેન્ડ હોવાથી ભાઈ શું થાય? ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. ક્લિયર? ચાલો યુગ્મીકરણ થશે તો ખાલી એક જ ઇલેક્ટ્રોન આમાં આવશે ને, કંઈક આ રીતે થઈ જાય 1 2 3 and 4. રાઈટ? તો આને આધારે જો કહેવા જઈએ તો n બરાબર કેટલા આવશે? 2. ઓકે મિત્રો, બરાબર જોજો. મેં આ જે યુગ્મીકરણ થયા પછીની મેં આ ડિઝાઇન અહીંયા દોરેલી છે. ઓકે, ચલો નેક્સ્ટ જઈએ છીએ. CrCn6 3. ક્રોમિયમ નો ઓક્સિડેશન કેટલો છે? +3. એટલે શું હોય એમાં? 3d3. બરાબર છે? અને 3d કક્ષકમાં જ્યારે 3 ઇલેક્ટ્રોન હોય તો લિગેન્ડ Cn માઈનસ પ્રબળ લિગેન્ડ હોવા છતાં ઇલેક્ટ્રોનનું યુગ્મી ન થાય. કેમ ન થાય? જરૂરિયાત ન હોવાથી, જરૂરિયાત ન હોવાથી. અને માટે એવું કહી શકાય કે n બરાબર કેટલા છે? 3. જેને સમજણ ના પડે એમની માટે હું અહીંયા ડ્રો કરું છું. 3d કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે આ રીતે 1 2 અને 3. 2d કક્ષક ખાલી છે. 6 સવર્ગ સહસંયોજક બંધ સંકરણ D2sp3 કરવું હોય તો 2d કક્ષક ખાલી છે. ક્લિયર? n બરાબર 3. પ્રશ્ન છે લઘુત્તમ ચુંબકીય ચાપ માત્રા. તો અહીંયા n બરાબર 0, અહીંયા n બરાબર 1, અહીંયા n બરાબર 2 અને અહીંયા n બરાબર 3. તો શું થશે મિત્રો? અહીંયા આવશે μ = 0. અહીંયા μ = 1.73 bm. ચાલો અહીંયા μ = 2.83 bm અને અહીંયા μ = 3.87 bm. So answer આવશે A for apple. This is the
આન્સર. ક્લિયર? ચલો નેક્સ્ટ જઈએ છીએ. NiCO4 અને CrCO6 ની ચુંબકીય ચાર્જમાત્રા સંકરણ. મિત્રો સૌપ્રથમ આપણે લખીશું NiCO4 માં ફિક્સ છે નિકલ નો ઓક્સિડેશન આંક 0 અને જ્યારે 0 ઓક્સિડેશન આંક આવે તો સંકરણ મેં તમને ડાયરેક્ટ કીધું હતું સંકરણ sp3 અને અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 0 તો પછી શું થઈ જાય mu બરાબર પણ 0 ચુંબકીય ચાર્જમાત્રા એટલે mu થાય. ક્લિયર? ચલો નેક્સ્ટ જઈએ છીએ CrCO6. સૌપ્રથમ તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક લખીએ તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક અત્યારે કેટલો છે 0. ક્રોમિયમનો ઓક્સિડેશન આંક 0 છે તો સૌપ્રથમ એની ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ. મિત્રો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના બધાને યાદ હશે Ar3d5 4s1. ક્લિયર? હવે ચાલો જેવું આમાં થયું હતું નિકલના કેસમાં એવું જ આમાં થઈ શકે કે CO પ્રબળ લિગેન્ડ હોવાથી શું થશે 4s કક્ષકનો એક ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં જશે. 3d કક્ષકમાં એ યુગ્મીકરણ પામશે. ચાલો ઓલરેડી 5 હતા એક અહીંયા આવ્યો શું થઈ ગયું 3d6. ઓકે 3d6 છે અને જો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જાય તો n બરાબર શું આવશે 0. બરાબર ને? n બરાબર શું થઈ જાય 0. આપણે ડ્રો કરવી હોય તો ડ્રો પણ કરી નાખીએ. ચાલો અત્યારે અહીંયા આ રીતે d કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ભરવાના છે. યુગ્મીકરણ થઈ ચૂક્યું છે એટલે 6 કેવી રીતે ભરાય 1 2 3 4 5 and 6. ક્લિયર? આ યુગ્મીકરણ થયા પછી મેં આ લખેલું છે 3d6 થઈ ગયું 2d કક્ષક ખાલી છે તો સંકરણ કયું થશે d2sp3 અને mu બરાબર 0 કારણ કે n બરાબર 0 છે. સમજાય છે? ન સમજાતું? 4s કક્ષકનો એક ઇલેક્ટ્રોન અહીંયા ગયો એટલે 3d6 થઈ ગયું ને 3d6. હવે શું લખેલું છે અને પાછું ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામશે. ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામે એટલે જે 6 ઇલેક્ટ્રોન થાય એના કપલ થઈ જાય 2 4 ને 6 તો 2d કક્ષક ખાલી થઈ ન થાય તો ખાલી થઈ એટલે 2d કક્ષક હોય એટલે કયું સંકરણ થઈ જાય d2sp3 અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 એટલે ચુંબકીય ચાર્જમાત્રા mu બરાબર 0. બંને MCQ ને મલાઈ માર્કે લખી નાખો. નેક્સ્ટ MCQ કયું સંકીર્ણ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે? મિત્રો બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે એવો તમારા માઇન્ડમાં શબ્દ આવે પહેલા શું લાઈટ થવી જોઈએ. સંકરણ કયું હશે? બે સંકરણ થયા સવર્ગાંક 6 છે બધામાં 6 6 6 અને 6. સવર્ગાંક 6 હોય ત્યારે બે પ્રકારના સંકીર્ણ હોય આંતરકક્ષકીય અને બાહ્ય કક્ષકીય. તો જ્યારે આંતરકક્ષકીય સંકીર્ણ આવે ત્યારે સંકરણ કયું હોય d2sp3 અને બાહ્ય કક્ષકીય સંકીર્ણ હોય ત્યારે સંકરણ કયું હોય sp3d2. તમે તમારું માઇન્ડ હવે દોડાવો કે sp3d2 સંકરણ ક્યાં હોય તો વિચારવાનું કે નિર્બળ લિગેન્ડ કોઈ જગ્યાએ છે. જો અહીંયા એમોનિયા પ્રબળ લિગેન્ડ, સાયનાઇડ પ્રબળ લિગેન્ડ, સાયનાઇડ પ્રબળ લિગેન્ડ, એમોનિયા પ્રબળ લિગેન્ડ બધા પ્રબળ લિગેન્ડ છે છતાં સંકરણ sp3d2 તો પછી બીજું માઇન્ડ તમારું ક્યાં ચાલવું પડે પેલા 1 થી 8 મુદ્દામાં. 1 થી 8 મુદ્દામાં એવી કોઈ જગ્યા હતી કે જ્યાં સવર્ગાંક 6 હોય અને ફિક્સ સંકરણ sp3d2 જ હોય? એક જગ્યા હતી ni+2 નો સવર્ગાંક જ્યારે 6 હોય ત્યારે ફિક્સ હોય સવર્ગાંક 6 હોય ni+2 નો ત્યારે સંકરણ sp3d2 જ થાય. એટલે તમારો આન્સર જે છે એ શું થઈ ગયો ડાયરેક્ટ ડી આન્સર થઈ જાય. જો કે અત્યારે હું તમને છતાં પણ 4 વિકલ્પને સોલ્વ કરતા શીખવાડું છું 2-5 MCQ સુધી પછી હું ડાયરેક્ટલી હિન્ટમાં જઈશ. તો મિત્રો આ એ વિકલ્પ છે
એને સોલ્વ કઈ રીતે તમે કરશો? પહેલા તો એનો ઓક્સિડેશન અંક લખી નાખવાનો CO+3 બરાબર. પછી એનો ઇલેક્ટ્રોન રચના લખી દેવાની. એની ઇલેક્ટ્રોન રચના છે Ar3D6. ઓકે, જરૂર લાગે તો દોરી નાખવાની આ રીતે બરાબર. ચાલો 1 2 3 4 5 1 2 3 4 5 and 6. પછી એક એરો મારવાનો છે અને એરો પર શું લખવાનું છે? NH3 પ્રબળ લિગેન્ડ, તેથી ઇલેક્ટ્રોનનું યુગ્મી થાય, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. અને જો ઇલેક્ટ્રોનનો આ 6 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જાય તો શું થઈ જશે? n બરાબર 0, mu બરાબર 0. 6 ઇલેક્ટ્રોન માંથી યુગ્મીકરણ થાય એટલે 2 d કક્ષક ખાલી થાય. સંકરણ D2sp3 અને સાથે સાથે કયું ચુંબકીય? પ્રતિચુંબકીય. મિત્રો તમે એટલી બધી વસ્તુ કહી શકો ને. D2sp3 હોય એટલે આંતરકક્ષકીય સંકીર્ણ કહેવાય, બાહ્ય કક્ષકીય ના કહેવાય. નેક્સ્ટ આ જ રીતે મિત્રો આપણે જઈએ બી માં. ચાલો MnCn6-4. ચાલો સ્ટાર્ટ કરીએ. મેંગેનીઝ નો ઓક્સિડેશન ના કેટલો છે ભાઈ? +2. ચાલો હવે ઇલેક્ટ્રોન રચના શું મેંગેનીઝ ની? 3d5 4s2. બે ઇલેક્ટ્રોન દૂર થાય એટલે શું આવી જાય? 3d5 બરાબર. દોરવાની અત્યારે હું જરૂર માનતો નથી. હવે તમારા માઇન્ડમાં 5 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે. 1 2 3 4 અને 5. ચાલો એરો પર શું લખશું? હવે લિગેન્ડ ની વાત લખવાની કે Cn- પ્રબળ લિગેન્ડ, તેથી ઇલેક્ટ્રોનનું શું થશે? ઇલેક્ટ્રોનનું યુગ્મી થાય. અને જો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ 5 ઇલેક્ટ્રોનમાંથી યુગ્મીકરણ થાય તો શું થઈ જશે? n બરાબર 1, mu બરાબર 1.73 bm. જો આ 5 છે, યુગ્મીકરણ થઈ ગયું, 2 d કક્ષક ખાલી થશે એટલે D2sp3 અને અનુચુંબકીય. કેવો? અનુચુંબકીય. D2sp3 છે એટલે આંતરકક્ષકીય સંકીર્ણ બોલાય. ચલો હવે જે છે C4 ચેન્નઈ FeCN6-4. ચલો મિત્રો પહેલું કામ Fe+2. ચલો ઇલેક્ટ્રોન રચના Ar. ચલો Fe ની ઇલેક્ટ્રોન રચના 3d6 4s2. બે ઇલેક્ટ્રોન કાઢી નાખો એટલે શું થઈ જાય? 3d6. ઓકે, ચલો હું લખી નાખું, ડબલ ડેશ કરી દઉં. Cn- પ્રબળ લિગેન્ડ, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય તો n બરાબર 0, mu બરાબર 0. સંકરણ D2sp3 અને કયું ચુંબકીય ભાઈ? પ્રતિચુંબકીય. ઓકે, ફરીથી D2sp3 આંતરકક્ષક સંકીર્ણ અને છેલ્લો છે D. ઓકે, NiNH3 6+2. તો આમાં આપણે હિન્ટ કઈ લખવાના છીએ? ચલો ભાઈ હિન્ટ નિકલ +2 ના સવર્ગાંક 6 યુક્ત સંકીર્ણ, સવર્ગાંક 6 યુક્ત સંકીર્ણ માં સંકરણ ફિક્સ છે. મેં તમને કીધું છે સંકરણ sp3d2, n બરાબર 2. અને કેવું ચુંબકીય? અનુચુંબકીય. અને sp3d2 આવી ગયું જેને કહેવાય બાહ્ય કક્ષકીય સંકીર્ણ. બાહ્ય કક્ષકીય સંકીર્ણ. આન્સર આવ્યો ડી. કયું સંકીર્ણ સમતલીય સમચોરસ ભૂમિતિ ધરાવે છે? શું શોધવાનું? પ્રબળ લિગેન્ડ. શું શોધવાનું છે? પ્રબળ લિગેન્ડ. હવે ચાલો જો Cl નિર્બળ લિગેન્ડ, Cl નિર્બળ લિગેન્ડ, Cl નિર્બળ લિગેન્ડ, Cl નિર્બળ લિગેન્ડ. ચલો બધા લિગેન્ડ નિર્બળ જ છે. તો હવે સંકરણ DsP2 કઈ રીતે કરશો? પણ એક ઓપ્શન અહીંયા છે, તમે જો PT
પીટી જે છે મિત્રો લખાયું હતું 4D અને 5D સંક્રાંતિ શ્રેણીના તત્વો આવી જાય, બરાબર ને? પ્લેટિનમ તો 5D સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં આવી જાય. તો આ જે છે આમાં લિગેન્ડ નિર્બળ હોય છતાં પણ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે. લખાયું હતું. ઓકે, તો આમાં આન્સર શું થઈ જાય? ડાયરેક્ટ આન્સર થઈ જશે ડી. છતાં હું તમને હજી એકવાર કરાવું છું. ચલો, A for apple માં ઇલેક્ટ્રોન રચના આવશે એમની 3d6. ચલો 3d6 છે Cl નિર્બળ લિગેન્ડ. ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ન થાય. ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ન થાય તો ડી કક્ષક ખાલી થાય? ના થાય. એટલે શું થઈ જશે? આપણે દોરવું હોય દોર નાખવાનું, એટલે ખબર પડે તમને. ખબર ના પડતી તો પ્રેમથી દોર નાખવાનું. 1 2 3 4 ને 5. 1 2 3 4 5 6. ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ન થાય તો ડી કક્ષક ખાલી થશે નહીં. તો n બરાબર કેટલા? 4. મ્યુ બરાબર કેટલો? 4.90 bm. કેવું ચુંબકીય? અનુચુંબકીય. અને સંકરણ થઈ જશે sp3. ચાલો હવે હું C વિકલ્પ લઉં છું. તો કે સર ડાયરેક્ટ C વિકલ્પમાં પહોંચી ગયા? યસ. આમાં છે Fe+2. ઇલેક્ટ્રોન રચના છે એની 3d6. આ બધા સમજી ગયા છો ભાઈ? સેમ ટુ સેમ થઈ જશે. સમજી ગયા ને? 3d6 એના જેવું થશે ને? ચાલો હવે જઈએ આપણે નિકલ +2. ઇલેક્ટ્રોન રચના 3d8. દોરવું હોય તો આમ દોરી નખાય. 1 2 3 4 5. 1 2 3 4 5 6 7 and 8. ચાલો ફરીથી આમાં હું ડબલ ડેશ કરી નાખું છું અત્યારે, કારણ કે Cl- તો નિર્બળ લિગેન્ડ છે, યુગ્મીકરણ તો નહીં થાય. એટલે n બરાબર હવે આવશે 2. બધામાં ફિક્સ ન કરી નાખતા પાછા. ઓકે, મ્યુ બરાબર આવશે 2.83 bm. કેવું ચુંબકીય? અણુ. અને સંકરણ આવશે sp3. અને છેલ્લું આવે છે ડી. લખું છું પ્લેટિનમ 5d સંક્રાંતિ શ્રેણીનું તત્વ છે. 5d સંક્રાંતિ શ્રેણીનું તત્વ છે. ઓકે, અને માટે Cl- આ સંકીર્ણમાં પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે. ઓકે, અને આ PtCl4-2 એમાં સંકરણ DsP2, n બરાબર 0 અને પ્રતિચુંબકીય. કેવું? પ્રતિચુંબકીય. આ તમારે ડાયરેક્ટલી યાદ રાખવાનું છે. જે તમને જે આગળ પેલા 8 મુદ્દા લખાયા એમાં ત્રીજા નંબરનો મુદ્દો હતો. ઓકે, તો ધીસ ઇઝ ધી આન્સર. ઓકે, બંને એમસીક્યુ ને લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ છીએ. નીચે પૈકી કયો આયન વધુ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે? તો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ જે સંકીર્ણ આપેલા છે, બરાબર, એમના ઓક્સિડેશન નામ લખીને સ્ટાર્ટ કરીએ અને એની ઇલેક્ટ્રોનના લખતા જઈએ. તો સૌપ્રથમ શું કરીશું મિત્રો? આમાં Cr+3, કારણ કે H2O તટસ્થ લિગેન્ડ છે, બરાબર. તો ક્રોમિયમનું ઓક્સિડેશન નામ થશે +3. હવે એનો ઇલેક્ટ્રોન રચના જો જોવા જઈએ તો થશે 3d3. મિત્રો ક્રોમિયમ જે છે એની ઇલેક્ટ્રોન રચના છે 3d5 4s1. 1 2 અને 3 ઇલેક્ટ્રોન દૂર કરી નાખો એટલે વધશે 3d3. હવે તમને બધાને યાદ હશે કે જો ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય, લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ, અયુગ્મિત ઇલેક્ટ્રોન એક જ રહે. બી કક્ષકમાં બે ઇલેક્ટ્રોન હોય, લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ, અયુગ્મિત ઇલેક્ટ્રોન બે રહેશે. અહીંયા ડી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે, લિગેન્ડ ચાહે પ્રબળ હોય ચાહે નિર્બળ હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા શું રહેશે? n બરાબર 3. ક્લિયર? ચાલો નેક્સ્ટ Fa+2.
હવે આ જે સંકીર્ણ સંયોજન છે H2O તો તટસ્થ લિગેન્ડ છે એટલે Fe નો ઓક્સિડેશન નામ આવશે +2. ઘણીવાર આવી ચૂક્યું છે Fe+2 ની ઇલેક્ટ્રોનના 3d6 6 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. હવે જ્યારે 6 ઇલેક્ટ્રોન આવે છે ત્યારે મારે લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ ચેક કરવું પડે. બરાબર, કોઈ એમાં અપવાદરૂપ સંકીર્ણ સંયોજન છે નહીં. H2O વીક લિગેન્ડ છે, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ન થાય. તો ચાલો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા 1 2 3 અને 4. ક્લિયર? ચાલો પછી છે CuH2O4+2 કોપરનો ઓક્સિડેશન છે +2. 3d9 છે મિત્રો. 3d9 હોય તો લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ હોય એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા રહેશે? હંમેશા 1. બીજું આ CuH2O4+2 જો તમને એનું એક્ઝામ્પલ જો યાદ હોય, મેં તમને પહેલા 1 થી 8 મુદ્દા લખાવ્યા હતા. આમનું જે સંકરણ જે છે એ છે DsP2. ક્લિયર? અહીંયા જો સંકરણ જોવા જઈએ તો શું થશે? sp3d2 કારણ કે યુગ્મીકરણ તો થયું નથી અને આમાં બે ડી કક્ષક ઓલરેડી ખાલી છે એટલે સંકરણ થઈ જશે D2sp3. આ હું અત્યારે એક્સ્ટ્રા લખાવી રહી છું તમને. ક્લિયર? આ સવાલમાં પૂછ્યો નથી પણ સાથે સાથે એનું રિવિઝન કરીએ છીએ. ચાલો નેક્સ્ટ ZnH2O6+2. ઓકે, ZnH2O6 ફરીથી H2O તટસ્થ લિગેન્ડ છે. Zn નો ઓક્સિડેશન +2 અને 3d10 છે. 3d10 તો ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે અને લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ હોય ફિક્સ શું આવે? હંમેશા n = 0. હવે ડી કક્ષક તો સંપૂર્ણ ભરાયેલી હોય તો સવર્ગાંક 6 માટે બે પ્રકારના સંકરણ, એક D2sp3 અને sp3d2. બોલો તમે કોઈ ચોઈસ કરશો? sp3d2. ઓકે, આ આપણી માટે એક્સ્ટ્રા sp3d2. પ્રશ્ન શું છે? કયો આયન વધુ અણુચુંબકીય છે? તો અહીંયા 3 છે, અહીંયા 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે આપણે આન્સર રાખીશું B for Bombay. Clear? This is the answer. Next, ચુંબકીય ચાપમાત્રાનો સાચો ક્રમ જણાવો. એટલે આ જે 3 સંયોજનો આપ્યા છે એમાં મારે ચુંબકીય ચાપમાત્રાનો ક્રમ જણાવવાનો છે. તો શું કરીશું? સૌપ્રથમ તો Fe+2. બરાબર ને? આ સંકીર્ણ સંયોજનમાં Fe નો ઓક્સિડેશન +2 એટલે 3d6 થાય છે. હમણાં અહીં હતું 6 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. આટલું કામ તમને આવડી જવું પડે. પહેલા તત્વનો ઓક્સિડેશન બરાબર છે, પછી એની ઇલેક્ટ્રોન રચના એટલે જે આયન મેનો હોય એની ઇલેક્ટ્રોન રચના અને ઇલેક્ટ્રોન દૂરી નાખવાની એટલે તમને આઈડિયા આવશે. અને પછી આ ચેક કરવાનું છે Cn- પ્રબળ લિગેન્ડ કે નિર્બળ લિગેન્ડ. તો એ પ્રબળ લિગેન્ડ છે એટલે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય અને જો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જાય તો આ 6 ઇલેક્ટ્રોનમાંથી કેટલા હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહે? એક પણ નહીં એટલે અહીંયા આવશે 0. ચાલો સાથે સાથે સંકરણ પણ ચેક કરતા જઈએ. યુગ્મીકરણ થશે એટલે બે 3d કક્ષક ખાલી થઈ જાય એટલે સંકરણ થશે D2sp3. આ એક્સ્ટ્રા બરોબર છે, સમજી લેવું. આ ડબલ ધમાકા અત્યારે MCQ ચાલી રહ્યો છે. જે MCQ છે તો ચુંબકીય ચાપમાત્રાનો છે. બરાબર ને? ચાલો Mn+2. આમાં Mn નો ઓક્સિડેશન આ Mn+2. ચાલો હવે એમાં ઇલેક્ટ્રોન રચના આપણે લખવાની છે. મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક 25 એટલે 3d5 અને 4s2 બે ઇલેક્ટ્રોન નીકળી જાય એટલે શું વધશે? 3d5. ચાલો 1 2 3 4 અને 5. ઓકે, ચાલો હવે પૂછો Cl- ને કે ભાઈ તમે કેવા લિગેન્ડ જો? પ્રબળ લિગેન્ડ કે નિર્બળ લિગેન્ડ? તો Cl- નિર્લી એટલે નિર્બળ લિગેન્ડ. આથી ઇલેક્ટ્રોનનું યુગ્મી ન થાય અને જો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ન થાય તો તમને અહીંયા n અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા દેખાય છે? આ 5 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ નહીં થાય તો n બરાબર આવશે 5. ચાલો હવે પ્રશ્ન પૂછે સંકરણ કયું? તો જો સવર્ગાંક 4 છે. સવર્ગાંક 4 હોય તો બે સંકરણ DsP2 અથવા sp3. તો અહીંયા તો ડી કક્ષક ખાલી જ નથી એટલે સંકરણ રાખીશું આપણે sp3. આ એક્સ્ટ્રા. ક્લિયર? સમજાય બરાબર કે નહીં? ઓકે, ચાલો હવે આમાં જઈએ CO+2 તો 3d7 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. ચાલો સેમ Cl- નિર્બળ લિગેન્ડ છે, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ન થાય તો n બરાબર કેટલા આવશે? 1 2 અને 3 અને સાથે આમાં સંકરણ જો ચેક કરીએ તો ઉપર જેમાં આવશે
sp3. તો ચાલો હવે આપણે શું લખવાનું છે ચુંબકીય ચાકમાત્રાનો ક્રમ. ઓકે ચાલો આમાં તો n બરાબર 0 છે બરાબર એટલે ચુંબકીય ચાકમાત્રાની mu બરાબર શું થઈ જશે 0. ચાલો અહીંયા શું છે n બરાબર 5 તો n બરાબર 5 હોય તો અહીંયા આપણે લખવું હોય તો mu is equal to 5.92 અને અહીંયા mu is equal to 3.87. તો બોલો સૌથી પહેલા કોણ આવશે આ બધામાંથી 2 નંબર પહેલા આવશે. ઓકે આ 2 નંબર. ચાલો પછી કોણ આવશે આ 3 નંબર. ક્લિયર આ 3 નંબર કારણ કે મયુમિત ઇલેક્ટ્રોન 3 છે અને સૌથી છેલ્લે આવશે 1 નંબર. આમાંથી એમ પ્રશ્ન પણ પૂછાય કે આ 3 માંથી કોણ પ્રતિચુંબકીય છે તો આ એક પ્રતિચુંબકીય બાકી બંને અનુચુંબકીય. સંતોષ ક્લિયર ને? હવે આગળ જાઉં. ઓકે ચાલો સાતમો પ્રશ્ન છે બે તમને કોલમ આપેલા છે અને કોલમને આધારે યોગ્ય રીતે જોડકા જોડવાના છે. ચલો સ્ટાર્ટ કરી દઈએ જોડકા જોડવાનો. નંબર 1 છે નિકલ. જો આ સંકીર્ણ સંયોજનમાં નિકલનો ઓક્સિડેશન કેટલો છે 0 અને તમને યાદ હશે નિકલનો ઓક્સિડેશન 0 હોય આમાં લિગેન્ડ કેવો છે પ્રબળ. તો લિગેન્ડ પ્રબળ હોય છતાં પણ સંકરણ કયું થઈ જશે sp3 સંકરણ થાય અને જ્યારે sp3 સંકરણ થાય ત્યારે આકાર કેવો હશે સમચતુષ્ફલકીય. કેવો સમચતુષ્ફલકીય અને સાથે સાથે n બરાબર કેટલા છે 0. જો આ ત્રણ વસ્તુની આપણને અહીંથી માહિતી મળી. ક્લિયર? સમજાઈ ગયું કે ન સમજાઈ ગયું? આમાં 3d10 થી જે મેં તમને પહેલા મુદ્દા લખાવ્યા હતા એક ધ્યાન એમાં હતું. પછી છે PtNH3 6+4 સવર્ગાંક 6 છે અને સાથે સાથે તમને કહી દઉં આ સવર્ગાંક 6 તો છે પણ આ પ્લેટિનમ છે એ 5d સંક્રાંતિ શ્રેણી છે. કઈ સંક્રાંતિ શ્રેણી છે 5d સંક્રાંતિ શ્રેણી એનું તત્વ છે ને. તો સવર્ગાંક 6 5d સંક્રાંતિ શ્રેણી બધા લિગેન્ડ પ્રબળ તરીકે વર્તે તો આમાં સંકરણ આવશે D2sp3. કયું સંકરણ આવશે D2sp3. ઓકે અને આકાર કેવો થઈ જશે અષ્ટફલકીય. ક્લિયર? આકાર અષ્ટફલકીય. ચાલો હવે જઈએ છે નેક્સ્ટ AgNH3 twice plus 1. તો AgNH3 twice plus 1 માં શું થઈ જાય સવર્ગાંક 2 છે અને સવર્ગાંક 2 હોય તેનો આકાર કેવો થઈ જશે રેખીય. ક્લિયર? ચાલો અને નંબર 3 છે ZnNH3 4+2. મિત્રો સવર્ગાંક 4 અને એમાં Zn+2 આયન છે. શું છે Zn+2 એટલે કઈ રચના હોય 3d10 અને જો 3d10 ઇલેક્ટ્રોન રચના આવી જાય તો ફરજિયાત આમાં સવર્ગાંક 4 હોવાથી સંકરણ થશે sp3. ઓકે તો ઇન શોર્ટ મિત્રો આનો આન્સર આપણે જો નક્કી કરવો હોય તો ચાલો આપણે નક્કી કરીએ આન્સર. બરાબર છે અહીં થોડું લંબાવી દઈએ. ચાલો આ પહેલા સામે આન્સર શું આવશે પહેલા સામે આન્સર આવશે સમચતુષ્ફલકીય એટલે b. ચાલો બીજા સામે આન્સર શું આવશે બીજું છે અષ્ટફલકીય એટલે આવશે d. ક્લિયર? ચાલો ત્રીજામાં શું આવશે રેખીય. ત્રીજામાં આવશે આ રેખીય એટલે a અને ચોથામાં શું આન્સર આવશે આમાં આન્સર ફરીથી આવશે બિફોર બોમ્બે. ક્લિયર? એટલે આ b બે વાર આવી ગયું કારણ કે બંનેમાં સંકરણ કયા છે sp3 જ છે. ઓકે આ 7 MCQ અત્યારે આપણે પૂર્ણ કર્યા. 3 MCQ ને લખી નાખો. તો મિત્રો તો 3 MCQ થી સ્ટાર્ટ કરીએ છીએ અને MCQ માં પણ થોડું નવું કંઈક મેળવીશું. આશા રાખું છું કે વેલેન્સ બોન્ડ થિયરી આધારિત તમને MCQ ઘણા કરાવ્યા છે અને દરેક MCQ માં દરેક વિકલ્પના સોલ્યુશન કઈ રીતે કરવા એ મેં તમને સમજાવ્યું છે. ચાલો આગળ જઈએ છીએ. નીચે પૈકી કયું વિધાન સત્ય નથી? મોર ધેન વન કરેક્ટ આન્સર હોઈ શકે. ઓકે હું અત્યારે તમને પ્રેક્ટિસ થાય કન્સેપ્ટ તમારા બિલ્ડ અપ થાય એ માટે પ્રયત્ન કરી રહ્યો છું. ઓકે તો સૌપ્રથમ જે COCN6-3 અનુચુંબકીય છે અને રંગીન સંયોજન છે. કંઈક નવું દેખાણું રંગીન સંયોજન. મિત્રો એક વસ્તુ તમે સમજો આપણી પાસે B કક્ષકો છે
સંક્રાંતિ તત્વો જે આમાં સંકીર્ણ સંયોજનમાં રહેલા છે એમની પાસે 3D કક્ષકો રહેલી હોય. હવે 3D કક્ષકોમાં જો કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો હોય અને એ અયુગ્મિત ઇલેક્ટ્રોન પર દ્રશ્ય પ્રકાશ પડે તો એ ઇલેક્ટ્રોન એ દ્રશ્ય પ્રકાશનું શોષણ કરીને નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં જાય. ફોર એક્ઝામ્પલ બે ડી કક્ષકો છે જેમની શક્તિમાં ફેરફાર છે. એકની ઉર્જા જે વધારે છે, બીજાની ઉર્જા ઓછી છે. તો નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાં જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તે ઉર્જા મેળવીને ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં જાય છે. ઇન શોર્ટ, જો ડી કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તે ઉર્જાનું શોષણ કરીને નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં જાય, અર્થાત એને કહેવાય ડીડી સંક્રાંતિ. હમણાં લખીશ આમાં ડીડી સંક્રાંતિ. ઘણાને પ્રશ્ન થશે, સર ડી કક્ષકો તો સમશક્તિક હોય, તો પછી એમાં ઊંચી ઉર્જા અને નીચી ઉર્જા કઈ રીતે આવી? એની જે ચર્ચા છે આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી CFT સિદ્ધાંત એટલે કે સંયોજકતા બંધનવાદ, એમાં જ્યારે હું ફિગર તમને સમજાવીશ બરાબર ત્યારે તમને ખબર પડી જશે. હાલ એવું સમજો કે આમાં ડીડી સંક્રાંતિ થાય છે. શું થાય છે? ડીડી સંક્રાંતિ, જે રંગ માટે જવાબદાર એવો પરિબળ છે. એટલે કોઈ પણ સંકીર્ણ સંયોજનમાં જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ધાતુની ડી કક્ષકમાં, શબ્દમાં જો ધાતુની ડી કક્ષકમાં જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ડીડી સંક્રાંતિ પામે અને તેને કારણે તે રંગ દર્શાવે છે. વિશેષ માહિતી સંકીર્ણ સંયોજનોના રંગ અંગેની થિયરીમાં અને સંયોજકતા બંધનવાદમાં સમજીશું. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ. આમાં ઓક્સિડેશન છે કોબાલ્ટનો CO+3. એ વિકલ્પમાં અત્યારે સમજાવી રહ્યો છું, બરાબર છે. તેમની ઇલેક્ટ્રોન રચના જો જોવા જઈએ તો કઈ છે? 3d6. મિત્રો 3d કક્ષકમાં કંઈક 6 ઇલેક્ટ્રોન આ રીતે ભરાયેલા હશે, બરાબર. 1 2 3 4 5 અને 6. ત્યારબાદ મેં તમને સમજાવ્યું હતું કે આપણે આ બાબત લખીશું Cn- પ્રબળ લિગેન્ડ, તેથી ઇલેક્ટ્રોનનું યુગ્મી થાય, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. તો ચાલો હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે n બરાબર શું છે? n એટલે શું થાય? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અત્યારે તો 4 દેખાય છે પણ યુગ્મીકરણ થઈ જાય એટલે બધા કપલ્સ થઈ જશે ઇલેક્ટ્રોનના, એટલે યુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 0 છે, બરાબર. ચાલો મિત્રો સંકરણની પણ ચર્ચા કરી લઈએ કે સંકરણ કયું થશે? આમાં અત્યારે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે એટલે 2 ડી કક્ષક ખાલી થશે, એટલે એવું કહી શકાય સંકરણ D2sp3. ચાલો અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? તો કે ભાઈ પ્રતિચુંબકીય. કેમ? કારણ કે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે. કેમ બધા ઇલેક્ટ્રોન યુગ્મિત? અત્યારે આની જોવાનું, આ વાક્ય લખાઈ ગયા પછી મારે ચેક કરવાનું છે, બરાબર ને? હું લખી નાખું છું અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 0 એટલે પ્રતિચુંબકીય થઈ ગયું. ચાલો હવે શું નથી? ધાતુની ડી કક્ષકમાં, ધાતુની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવાથી ડીડી સંક્રાંતિ નહીં થાય, ડીડી સંક્રાંતિ નહીં થાય. તેથી સંકીર્ણ સંયોજન રંગવિહીન છે. કેવું છે? રંગવિહીન છે. ચલો એ વિકલ્પમાં આપણે કામ પૂરું કર્યું. તો અનુચુંબકીય છે ના પ્રતિચુંબકીય છે, એટલે આ વિધાન કેવું છે? અસત્ય, સત્ય નથી, બરાબર ને? તો આ વિધાન કેવું છે? અસત્ય છે. અને માટે વિધાન એ સત્ય નથી. ક્લિયર? હું અત્યારે જે ચોકડી મારું છું એ વિધાન સત્ય નથી, એની ચોકડી મારું છું, રાઈટ? નંબર 2 CrNH3 6Cl3. ચાલો વિકલ્પ બી માં પ્રયત્ન કરી જઈએ. તો વિકલ્પ બી જે છે એમાં ક્રોમિયમનો ઓક્સિડેશન ના ગણીએ તો શું આવે છે? Cr+3. જેની ઇલેક્ટ્રોન રચના દોરીએ તો આવશે 3d3, બરાબર. અને 3d3 હોય
એમાં શું છે અત્યારે ટોટલ 3 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં રહેલા છે લાઈક ધીસ. ઓકે, અને મેં તમને સમજાવ્યું હતું. શું સમજાવ્યું હતું? 3d1 હોય, 3d2 હોય કે 3d3 આવી જાય. એમાં લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જે હોય તે 3d1 હોય તો એક જ રહે, 3d2 માં 2 રહે અને 3d3 માં 3 જ રહે. કેમ? કારણ કે ઓલરેડી ડી કક્ષક ખાલી જ છે. એટલે લખીએ છીએ અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 3. ચાલો શું લખીશું? સંકરણ. તો સૌપ્રથમ સંકરણની ચર્ચા કરીએ તો બે ડી કક્ષક ખાલી દેખાય છે. D2sp3 લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ હોય, Cr+ એટલે 3d3 ના કેસમાં જોવાની જરૂર નથી. ચાલો પછી અનુચુંબકીય છે, અનુચુંબકીય. અને બીજું લખીએ તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી શું થશે? ચાલો, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી શું થાય? dd સંક્રાંતિ થાય. dd સંક્રાંતિ થાય અને માટે સંકીર્ણ સંયોજન રંગીન છે. કેવો છે? રંગીન છે. ચાલો, D2sp3 સંકરણ છે. યસ, રાઈટ. અને રંગીન સંયોજન છે. આ વિધાન કેવું છે? સત્ય છે. ઓકે, નેક્સ્ટ. ચાલો, ત્રીજું વિધાન. તો ત્રીજું જે આ વિકલ્પ છે એ ત્રીજા વિકલ્પમાં ચેક કરીએ. K4MnF6 અને NiH2O6+2. બરાબર મિત્રો, આમાં સૌપ્રથમ ઓક્સિડેશન આ ગણી નાખીએ. Mn+2 શું છે ભાઈ? 3d5. બરાબર. ચાલો, હવે F- કેવો લિગેન્ડ છે? તો એ લખીએ F- નિર્બળ લિગેન્ડ. ઇલેક્ટ્રોનનો યુગ્મી ન થાય. ઇલેક્ટ્રોનનો યુગ્મી ન થાય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 5. મિત્રો, બંનેની ચુંબકીય ચાક માત્રા સમાન છે, ચેક કરવાનું છે. એની માટે શું કરવું પડે? આપણે શું કરવું પડે? એમાં યુગ્મિત ઇલેક્ટ્રોન ગણી નાખવાના. ચાલો, ત્યાર પછી બીજું એમાં છે Ni+2. મિત્રો, સવારેલાંક 6 છે. મેં તમને સમજાવ્યું હતું કે શું છે? 3d8. એમાં ડાયરેક્ટ લખી નાખીએ તો ચાલે. n બરાબર 2. ક્લિયર? અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 2. તો બંને સંકીર્ણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન સમાન નથી. તેથી ચુંબકીય ચાક માત્રા સમાન નથી. એટલે આ વિધાન શું છે? સમાન છે એવું લખો. આ પણ ખોટું. ઓકે, ચાલો મિત્રો, હવે આપણે નેક્સ્ટ વિકલ્પ ડી માં જઈએ છીએ. VH2O6+3. તો સૌપ્રથમ તો વેનેડિયમનો ઓક્સિડેશન આંક છે +3 અને એની ઇલેક્ટ્રોનના જો જે વેનેડિયમ છે એનો પરમાણુ ક્રમાંક KTV એટલે 23 નંબરનો તત્વ છે. એટલે 3d3 4s2 ત્રણ ઇલેક્ટ્રોન કાઢી નાખો એટલે ઇલેક્ટ્રોન રચના આવશે 3d2. તમને સમજાયું હતું કે 3d1 હોય, 3d2 હોય કે 3d3 હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન જે સંખ્યા છે એના જ રહે. લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ હોય, 3d1 3d2 અને 3d3 અયુગ્મિત ઇલેક્ટ્રોન અનુક્રમે 1 2 અને 3. લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ એ તેમાં જોવાનું નથી. એટલે શું લખીશું? અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 2 અને માટે કેવું છે? અનુચુંબકીય છે. કેવું સંયોજન છે? અનુચુંબકીય સંયોજન. બીજું dd સંક્રાંતિ થશે. dd સંક્રાંતિ કેમ થાય? કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે શું થાય? dd સંક્રાંતિ થાય. એટલે માટે શું છે? માટે રંગીન સંયોજન. તો આ વિધાન પણ કેવું છે? સાચું, રંગીન અને અનુચુંબકીય છે. તો એટ ધ લાસ્ટ આન્સર કયા વિધાન સત્ય નથી? પહેલો વિધાન સત્ય નથી અને ત્રીજું વિધાન સત્ય નથી. એટલે માટે આન્સર આવશે A and C. નેક્સ્ટ જઈએ છીએ મિત્રો. ચાલો આગળ. CONH3 4 CO3 અને ClO4 માં પ્રાથમિક સંયોજકતા શોધો.
તો એમોનિયા જે છે તટસ્થ લિગેન્ડ છે, વીજભાર 0. આ છે CO3-2 કાર્બોનેટો, વીજભાર -2 અને ClO4 વીજભાર -1. તો પ્રાથમિક સંયોજકતા તો લખીએ આપણે પ્રાથમિક સંયોજકતા is equal to ધાતુનો ઓક્સિડેશનાંક. ક્લિયર? ધાતુનો ઓક્સિડેશનાંક. તો અહીંયા ધાતુનો ઓક્સિડેશનાંક કેટલો થાય? -2 -1 -3 લાઈન લઈ લઈએ +3. જે તમને હવે શોધતા આવડી ગયો હશે એવી આશા. ચાલો હવે જઈએ છીએ દ્વિતીયક સંયોજકતા. તો દ્વિતીયક સંયોજકતામાં શું આપણે ગણવાનું હોય? સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. તો મિત્રો 4 એમોનિયા છે, બરાબર, અને 4 એમોનિયા કેટલા દંતીય? એક દંતીય લિગેન્ડ છે, એટલે કેટલા સવર્ગ સહસંયોજક બંધ બને? 4. પછી એક કાર્બોનેટ છે CO3-2 ગુણ્યા કેટલા દંતીય લિગેન્ડ? દ્વિદંતીય લિગેન્ડ. ક્લિયર? એટલે બે સવર્ગ સહસંયોજક બંધ બને, ટોટલ બનશે સવર્ગ સહસંયોજક બંધ 6. એટલે દ્વિતીયક સંયોજકતા 6. મધ્યસ્થ ધાતુઓ એની ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન. તો ડી કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન મિત્રો અત્યારે કોબાલ્ટનો ઓક્સિડેશનાંક છે CO+3 અને ઇલેક્ટ્રોન રચના થશે 3d6. એટલે માટે ફરીથી આન્સર આવશે અહીંયા 6. ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે અને છેલ્લો છે અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો NH3 કેવો લિગેન્ડ છે? NH3 પ્રબળ લિગેન્ડ હોવાથી શું થશે? ઇલેક્ટ્રોનનો યુગ્મી થાય, અને ઇલેક્ટ્રોનનો જો યુગ્મીકરણ થઈ જાય તો એવું કહી શકાય અયુગ્મિત ઇલેક્ટ્રોન = 0. ઓકે, તો ફાઇનલી મિત્રો આન્સર આપણે શું નક્કી કરીશું? આન્સર આપણો આવશે પ્રાથમિક સંયોજકતા +3, દ્વિતીયક સંયોજકતા 6, ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન 6 અને યુગ્મિત ઇલેક્ટ્રોન 0. ક્લિયર? ચાલો, કયું સંકીર્ણ વધુ સ્થાયી છે? તો કહી શકાય જો લિગેન્ડ વધુ પ્રબળ, તો સંકીર્ણ ની સ્થિરતા વધારે. મિત્રો આપણે હવે લિગેન્ડની પ્રબળતાનો ક્રમ લખીએ. લિગેન્ડની પ્રબળતાનો ક્રમ. એ 4 લિગેન્ડ આપેલા છે, એમાં સૌથી સ્ટ્રોંગ લિગેન્ડ કયો અત્યારે? અહીંયા Cn-. પછી આવે NH3 જે મેં તમને લખાયો છે, પછી આવશે H2O અને સૌથી છેલ્લે આવશે Cl-. તો આને આધારે જો આન્સર નક્કી કરીએ તો આપણો આન્સર આવશે B for બોમ્બે. ક્લિયર? આ સૌથી વધુ સંકીર્ણ સ્થાયી સંકીર્ણ છે. કેમ? કારણ કે આ ચારે ચાર સંકીર્ણમાં જે લિગેન્ડ આપેલા છે એમાં આ Cn- લિગેન્ડ પ્રબળ છે, અને લિગેન્ડની પ્રબળતા વધારે તો સંકીર્ણની સ્થિરતા વધારે. અહીંયા આપણે વેલેન્સ બોન્ડ થિયરીને આધારે ઘણા બધા MCQ જે કરાવ્યા પૂર્ણ કરીએ છીએ, અને નેક્સ્ટ આપણે KMnO4 અને K2CrO4 વિશેના સંકરણનો અભ્યાસ કરીને ત્યારબાદ CFT સંયોજકતા બંધનવાદ થિયરી તરફ જઈ રહ્યા છીએ. પણ એ પહેલા લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે સંકીર્ણ સંયોજનોમાં રંગ પ્રદર્શિત કઈ રીતે થાય છે એના વિશેના MCQ ની ચર્ચા પૂર્ણ કરી અને ત્યારબાદ હવે આપણે બે સંકીર્ણ સંયોજનોમાં જઈ રહ્યા છીએ, KMnO4 અને K2CrO4. KMnO4 નું નામ તમને બધાને ખબર હશે જ, પોટેશિયમ પરમેંગેનેટ. ક્લિયર? ચાલો, અને K2CrO4 નું નામ છે પોટેશિયમ ક્રોમેટ. તો મિત્રો KMnO4 અને K2CrO4 આ બંનેમાં આપણે સંકરણની ચર્ચા કરવી છે. ઓકે, અને આ જે સંકરણ છે એમની માટે પણ જવાબદાર જો આપણે કોઈ પરિબળ સમજવા માટે ગણીએ તો એ તમારે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એટલે કે CFT સિદ્ધાંતમાં જવું પડશે. હમણાં જે આપણે રંગની ચર્ચા કરી, બરાબર છે, એના MCQ જે કર્યા 3 MCQ, એ MCQ માં પણ આ જ વાત હતી. શું કે DD સંક્રાંતિ થાય છે. રંગ માટે જવાબદાર કોણ છે?
ધાતુની ડી કક્ષકોમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન. રંગ માટે જવાબદાર બીજા પણ અન્ય પરિબળો છે જે આપણે સંકીર્ણ સંયોજનોના રંગ વિશેની જે થિયરી છે ત્યારે એમાં ભણીશું. અત્યારે તમે પહેલા બેઝિક એક ફંડામેન્ટલ ક્લિયર કરો કે સંકીર્ણ સંયોજનોના રંગ માટે જવાબદાર છે સંક્રાંતિ તત્વના ડી કક્ષકમાં રહેલ અયુગ્મિત ઇલેક્ટ્રોન. અને આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં ડીડી સંક્રાંતિ પામે છે. મિત્રો KMnO4 માં મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા +7 છે અને મેંગેનીઝ +7 ની ઇલેક્ટ્રોન રચના છે Ar3d04s0. મિત્રો મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક તમને ખબર હશે K T V K M. અહીંયા M એટલે મેંગેનીઝ માટે છે, રાઈટ? તેમનો પરમાણુ ક્રમાંક છે 25. તો ઇલેક્ટ્રોનના શું થાય 3d5 અને 4s2, બરાબર? 3d5 4s2 7 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે તો વધે શું? 3d કક્ષકમાંથી 5 ઇલેક્ટ્રોન ગયા, 4s કક્ષકમાંથી 2 ઇલેક્ટ્રોન ગયા, 7 ઇલેક્ટ્રોન ગાયબ. તો ભાઈ વધ્યું શું? 3d કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ખાલી, 4s કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ખાલી. મીન્સ કે Mn આ જે મેંગેનીઝની ઇલેક્ટ્રોન ના હતી, બરાબર, એને આપણે દોરી નાખ્યું. Mn+7 બધું ખાલી જ છે. d કક્ષકે ખાલી, s કક્ષકે ખાલી ને p કક્ષક તો ખાલી છે જ. હવે MnO4 - 1 એમાં સંકરણ કયું રચાઈ શકે? dsp2 રચાશે કે sp3? જો dsp2 રચવું હોય તો તમારી પાસે d કક્ષક ખાલી જ છે, બરાબર છે, s કક્ષક ખાલી છે અને p કક્ષક પણ ખાલી છે. sp3 સંકરણ કરવું હોય તો પણ એમાં એક s અને 3 p કક્ષકો ખાલી છે. હવે સંકરણ થાય કેવું? આ પ્રશ્ન ઘણા વર્ષો સુધી એમને પેન્ડિંગ રહ્યો, પણ જ્યારે સ્ફટિક ક્ષેત્રવાદ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એટલે કે CFT સિદ્ધાંત નો જ્યારે સંશોધન થયું ત્યારે એની મદદથી આ KMnO4 માં કયા પ્રકારનું સંકરણ થાય છે એની માહિતી મળી અને એમાં એકદમ કંઈક અલગ પ્રકારનું જ સંકરણ થાય છે, એકદમ અલગ પ્રકારનું સંકરણ. તમે જો આ 5 ડી કક્ષકો છે, બરાબર, એમાંથી 3 ડી કક્ષકો 1 2 and 3 આ 3 ડી કક્ષકો અને એક 4s કક્ષક, એટલે 3 ડી કક્ષક અને 4s કક્ષક સંમિશ્રિત થાય અને એક નવું જ સંકરણ રચાય છે D3s સંકરણ. ઓકે, કયું સંકરણ? D3s સંકરણ, જે હજી સુધી આપણે આ ચેપ્ટરમાં આગળ ભણ્યા નહોતા. ઓકે, અને D3s સંકરણ કેમ રચાય છે એની પણ માહિતી તમને, કેમ 3 ડી કક્ષકો, ઓકે, 2 ડી કક્ષકો કેમ નહીં, 1 ડી કક્ષક કેમ નહીં, 3 ડી કક્ષકો કઈ રીતે, એની માહિતી પણ તમે CFT સિદ્ધાંતમાં ભણશો. ઓકે, અત્યારે આ સમજવા માટે ખૂબ વાર લાગશે, ત્યારે સમજવામાં ઈઝી રહેશે. ક્લિયર? તો D3s સંકરણ થાય, બરાબર, 3 ડી કક્ષકો અને એક s કક્ષક. અને ત્યારબાદ તેમાં શું થાય છે 4O-2, બરાબર, O-2 લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થાય, કેટલા? 4. અને સંકરણ થઈ ગયું કયું? આ D3s સંકરણ. ઓલરેડી દેખાય છે અયુગ્મિત ઇલેક્ટ્રોન n = 0 અને સમચતુષ્ફલકીય આકાર હોય છે અને પ્રતિચુંબકીય હોય છે. ક્લિયર? નેક્સ્ટ જે છે મિત્રો K2CrO4, નામ છે પોટેશિયમ ક્રોમેટ. માં એની જે રચના જે છે આ રીતે હોય K2 * CrO4. આ સંકીર્ણ આયન છે, બરાબર, CrO4-2, જેમાં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +6 છે. ઓકે, ચાલો હવે Cr+6 ની ઇલેક્ટ્રોન, ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક 24, બરાબર ને, ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક 24, 3d5 4s1, 3d5 4s1. હવે 6 ઇલેક્ટ્રોન કાઢો. ચાલો, તો 3d માંથી પણ 5 ઇલેક્ટ્રોન ગયા અને 4s માંથી પણ 1 ઇલેક્ટ્રોન ગયો. બધી કક્ષકો ખાલી થઈ ગઈ 3d અને 4s ની. તો શું થઈ જાય? આને જેવું આવી ગયું કે નહીં? આમાં પણ 3d0 4s0 હતી, આમાં પણ 3d0 4s0 છે. એટલે બાકીની જે વાત જે છે એ કોના જેવી છે? KMnO4 ની જેમ સ્વપ્રયત્ન કરો. એટલે આમાં પણ તમે જોવા જશો તો સંકરણ કેવું જોવા મળશે? સંકરણ is equal to D3s, બરાબર. આકાર કયો હશે? સમચતુષ્ફલકીય આકાર, સમચતુષ્ફલકીય આકાર. અયુગ્મિત ઇલેક્ટ્રોન is equal to 0 અને કેવો હશે?
પ્રતિચુંબકીય. ઓકે, તો આ દરેક બાબતો આના જેવી જ છે, નથિંગ ચેન્જ. ઓકે મિત્રો, ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ નેક્સ્ટ, લિગેન્ડ ચાર્જ ટ્રાન્સફર થિયરી. મિત્રો હમણાં જ આપણે ચર્ચા કરી કે સંકીર્ણ સંયોજનમાં જે રંગ જોવા મળે છે એની માટે જવાબદાર કોણ છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. ક્લિયર? ડી કક્ષકોમાં જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ડીડી સંક્રાંતિ થાય. ક્લિયર ને? હવે આમાં તમે ધ્યાનથી જુઓ, આમાં ડી કક્ષકોમાં એક પણ ઇલેક્ટ્રોન જ નથી. દેખાય છે? ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન છે જ નહીં, અયુગ્મિત એ નહીં, યુગ્મિત એ નહીં. અને K2CrO4 માં પણ 3D04S0 છે. એટલે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન જ નથી, નથી અયુગ્મિત નથી યુગ્મિત. તો ડીડી સંક્રાંતિ થાય કઈ રીતે? ઓકે, તો ડીડી સંક્રાંતિ KMnO4 અને K2CrO4 માં થશે નહીં. ઓકે, ચાલો KMnO4 નો રંગ ઘેરો જાંબુડિયો. બરાબર, તમે લેબમાં જોયું છે એકદમ ડાર્ક જાંબુડિયો રંગ આવે. ક્લિયર? ત્યારબાદ K2CrO4 નો રંગ પીળો છે. હવે આનો રંગ ઘેરો જાંબુડિયો અને આનો રંગ પીળો છે. તો આમાં તો અયુગ્મિત ઇલેક્ટ્રોન જ નથી. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય જ નહીં તો ડીડી સંક્રાંતિ થાય નહીં. તો ડીડી સંક્રાંતિ નથી થતી તો આ ઘેરો જાંબુડિયો અને આ પીળો રંગ જે છે એ આવ્યો ક્યાંથી? સમજાય મારા વાતમાં કે નહીં? KMnO4 એક સંકીર્ણ સંયોજન છે અને સંકીર્ણ સંયોજનમાં રંગ માટે જવાબદાર છે ધાતુની ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન. ક્લિયર? જે આમાં છે જ નહીં, આમાં પણ નથી. તો પછી આ રંગ આવ્યા ક્યાંથી? આના વિશે પણ ઘણા વર્ષો સુધી અભ્યાસ ચાલ્યા અને ત્યારબાદ એક થિયરી આવી, લિગેન્ડ ચાર્જ ટ્રાન્સફર થિયરી. ઓકે, તો આનું શોર્ટ ફોર્મ લખું છું અહીંયા LC અને T. ઓકે, તો LCT મુજબ KMnO4 અને K2CrO4 માં લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુની ડી કક્ષકમાં ડીડી સંક્રાંતિ પામે છે. ધાતુની ડી કક્ષકમાં ડીડી સંક્રાંતિ પામે છે. ઓકે, એટલે શું થાય કે આ જે ધાતુની ડી કક્ષકો છે, બરાબર, એમાં લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થાય અને એ ડીડી સંક્રાંતિ પામે. બાકી આગળ જે સંકીર્ણ સંયોજનની વાત આવી એમાં શું આવ્યું હતું? અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે એક જ ઇલેક્ટ્રોન હોય એ ડીડી સંક્રાંતિ પામે અને એ પણ કોનો હોય? ધાતુની ડી કક્ષકનો ઇલેક્ટ્રોન હોય. જ્યારે આ બંને સંકીર્ણ સંયોજનમાં કેવું છે? લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ એ ધાતુની ડી કક્ષકમાં જાય, બરાબર, અને ત્યાં પછી એ ડીડી સંક્રાંતિ પામે. ઓકે, નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ ડીડી સંક્રાંતિ પામે છે. ઓકે, એને કહેવાય લિગેન્ડ ચાર્જ ટ્રાન્સફર થિયરી. એટલે લિગેન્ડનો ચાર્જ એટલે એના જે ઇલેક્ટ્રોન જે છે એ ધાતુની ડી કક્ષકમાં દાખલ થાય અને એ ડીડી સંક્રાંતિ પામે છે. લિગેન્ડ ચાર્જ ટ્રાન્સફર, લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુની ડી કક્ષકમાં ટ્રાન્સફર થયા અને એ ડીડી સંક્રાંતિ પામે છે. ઓકે, બીજી રીતે આવું પણ કહી શકાય કે KMnO4 અને K2CrO4 ના રંગ લિગેન્ડ ટુ મેટલ વીજભાર સ્થાનાંતરણને કારણે જોવા મળે છે. ક્લિયર? આ લિગેન્ડ ઉપર સ્ટાર કરી નાખો એટલે કે લિગેન્ડના ઇલેક્ટ્રોન ક્યાં ગયા? મેટલમાં ગયા. ઓકે, અને મેટલની ડી કક્ષકમાં. વીજભાર સ્થાનાંતરણનો મીનિંગ શું તમે સમજો છો? વીજભાર સ્થાનાંતરણનો મીનિંગ કે લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં સ્થાનાંતર પામે છે, ક્યાં ટ્રાન્સફર થાય છે? મેટલની ડી કક્ષકમાં. ઓકે, તો આ એક નવી બાબત છે અને આ સંપૂર્ણ જે બાબતો જે છે એ આપણે JEE અને NEET ના એંગલમાં સમજવાની છે. ઓકે,
આ દરેક બાબતો એનસીઈઆરટી માં છે નહીં. એટલે આ બધી બાબતો એટલે કે આખું બોર્ડ એ તમારે જેડબલઈ અને નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ દરેક બાબતોને નોટબુકમાં લખી લો.